હવે આપણે બીજી વિશેષતા જે છે એની વાત કરીએ, અને એ છે પસંદગીમાન રેખક. જેને કહેવામાં આવે છે સિલેક્ટેબલ માર્કર, અથવા તો એને કહેવાય છે વર્ણચિહ્ન. આ પ્રશ્ન સ્વરૂપે પણ તમને ટૂંકો પૂછી શકે કે વર્ણવો, વર્ણચિહ્ન અથવા તો સિલેક્ટેબલ માર્કર અથવા તો પસંદગીમાન રેખક. તો આપણે અહીંયા આગળ પસંદગીમાન રેખક જે છે એની આપણે વાત કરીશું. આ બીજી વિશેષતા છે, મહત્વની જરૂરિયાત છે. જો આપણે વાહક સાથે ડીએનએને જોડીને એનું ક્લોન કરવું હોય તો આ રિક્વાયરમેન્ટ છે. આ જે પસંદગીમાન રેખક જે છે એ સ્વયં જનન ની ઉત્પત્તિ, કે જેને આપણે કહીએ છીએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ટૂંકમાં આપણે એને ઓરી તરીકે ઓળખીએ છીએ. તો આ જે ઓરી જે છે એની સાથે વાહક જે છે એ વાહકને પસંદગીમાન એક રેખકની આવશ્યકતા હોય છે. દરેક વાહક જે હોય એ વાહક ઉપર આવો એક સિલેક્ટેબલ માર્કર અથવા તો વર્ણચિહ્ન જે છે આવેલું હોય, એટલે દરેક વાહકને આવા રેખકની આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીય જેને કહેવામાં છે નોન ટ્રાન્સફોર્મન્ટ. તો આવા અપરિવર્તનીયની ઓળખ કરવા માટે અથવા તો એને દૂર કરવા માટે મદદરૂપ હોય એવું આ વર્ણચિહ્ન હોય છે. સાથે સાથે એ પરિવર્તનીય ની જે વૃદ્ધિ જે છે, ટ્રાન્સફોર્મેટન્ટ જે છે એની વૃદ્ધિ માટે એ પસંદગીની અથવા તો પસંદગીમાન અનુમતિ આપતું હોય છે. એટલે આવું વર્ણચિહ્ન જે છે એ બે કામમાં આવે. એક તો અપરિવર્તનીય જે છે, વાહકની અંદર આવેલા કોઈ અપરિવર્તનીય ડીએનએ હોય તો એની ઓળખ કરવા અને એને દૂર કરવામાં મદદરૂપ થાય, અને સાથે સાથે આવા પરિવર્તનીય જે વૃદ્ધિ માટે એ પસંદગીમાન માટેની અનુમતિ જે છે આપતું હોય છે. આવી એક પદ્ધતિ જે છે જેને કહેવામાં આવે છે રૂપાંતરણ. આપણે ટ્રાન્સફોર્મેશન વિશે તમે પ્રકરણ 6 ની અંદર ભણેલા છો, રૂપાંતરણ, બરાબર? તો એ રૂપાંતરણ નામની એક પદ્ધતિ છે, બરાબર? તો આ જે એક પદ્ધતિ છે કે જેની અંદર અથવા તો જેની મદદથી આપણે ડીએનએ જે છે એ ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં આપણે યજમાન જે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. રૂપાંતરણ એક એવી પદ્ધતિ છે, ટ્રાન્સફોર્મેશન, કે જેની મદદથી આપણે ડીએનએના એક ખંડ જે છે એ ખંડને યજમાન બેક્ટેરિયાની અંદર આપણે પ્રવેશ કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે આવા ટ્રાન્સફોર્મર જે છે, રૂપાંતરણ ઘટકો જે છે એ જુદા જુદા નામ ધરાવે છે. એમાંનો એક છે એમ્પીસિલિન. ટૂંકમાં એને એએમપી તરીકે ઓળખવામાં આવે છે. આવો બીજો એક વાહક જે છે એને કહેવાય છે ક્લોરામ્ફેનિકોલ. ટૂંકમાં એને CLA1 તરીકે ઓળખવામાં આવે છે. આવો જે ત્રીજો એક છે ટેટ્રાસાયક્લિન, ટૂંકમાં એને TET
એ રીતે ઓળખવામાં આવે છે. અને એક ચોથો જે છે એને કહેવામાં આવે છે કેનામાઇસિન. તો આવા એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન અને કેનામાઇસિન જેવા એન્ટીબાયોટિક, આવા જે એન્ટીબાયોટિક જે છે એ એન્ટીબાયોટિક્સ દ્રવ્યો જે છે એ દ્રવ્યો પ્રત્યે તે અવરોધન સાંકેતન, સાંકેત એટલે સંકેત કરવાવાળા જનીનો જે છે એ જનીનો ઈ કોલાઈ નામના બેક્ટેરિયા જે છે એના માટે ઉપયોગી પસંદગીમાન રેખક છે. તો આ ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન, ક્લોરામ્ફેનિકોલ અને એમ્ફિસિલિન એ ઈ કોલી માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે, માર્કરો છે. સામાન્ય ઈ કોલાઈ કોષની અંદર તમે જુઓ તો આ જે ઈ કોલાઈ કોષો જે છે એ કોષો આમાંથી, એટલે કે આ જે એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરામ્ફેનિકોલ અને કેનામાઇસિન જે છે એ કેનામાઇસિનમાંથી કોઈ પણ પ્રતિજૈવિક અથવા તો એન્ટીબાયોટિક, પ્રતિજૈવિક અથવા તો આ એન્ટીબાયોટિક જે છે એ બાયોટિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. આ ખૂબ મહત્વની બાબત છે કે આવા પ્રતિજૈવિક દ્રવ્યો જે છે એનું એ અવરોધન કરતા નથી. તો આવા પસંદગીમાન રેખકો જે છે, બરાબર, કે જે દરેક વાહકની અંદર આવેલા હોય, કે જે બે કામ કરે, એક અપરિવર્તનની ઓળખ કરવા માટે અથવા તેને દૂર કરવાનું એક કામ કરે, અને બીજું એ પરિવર્તનની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુભવ આપતું હોય છે. હવે આવા જે પસંદગીમાન રેખકો છે એનો ઉપયોગ રૂપાંતરણ નામની એક પદ્ધતિ છે એમાં કરવામાં આવે. આ રૂપાંતરણની પદ્ધતિ જે છે કે જેની મદદથી આપણે ડીએનએના એક ખંડની યજમાન બેક્ટેરિયાની અંદર આપણે પ્રવેશ કરાવાય છે. અને આવા જે રેખકો જે છે એનું નામ છે એમ્પિસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન, બરાબર, કે જે એન્ટીબાયોટિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવા માટે જનીનો જે છે એ ઈ કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. અને આવા સામાન્ય ઈ કોલાઈ કોષોની અંદર તમે જુઓ તો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક અથવા તો એન્ટીબાયોટિક દ્રવ્યોનું આ રેખકો જે છે એ અવરોધન કરતા નથી. હવે આવા જે રેખકો જે છે એ રેખકો કેવી રીતે વાહક જે છે ક્લોનિંગ વાહકની અંદર કાર્ય કરતા હોય છે એની આપણે આગળ વાત કરીશું. હવે આપણે ત્રીજો એક આવી આવશ્યકતા ક્લોનિંગ વાહક માટેનો જરૂરી છે એની વાત કરીએ, અને એ છે ક્લોનિંગ જગ્યાઓ. ક્લોનિંગ સાઇટ. વાહક ઉપર ક્લોનિંગ માટેની જગ્યાઓ આવેલી હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ વિદેશી ડીએનએ જે છે એ વિદેશી ડીએનએ ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા અથવા તો ઉપયોગમાં લેવાઈ રહેલા જે ઉત્સેચકો જે છે એને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કહીએ છીએ. તો એ ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટા ભાગે એક જ, ખૂબ જ ઓછી કે મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. કેટલી ઓળખ જગ્યા હોવી જોઈએ? ખૂબ ઓછી અથવા તો એક જ ઓળખ જગ્યા જે છે એ એના ઉપર આવેલી હોવી
જોઈએ. વાહકની અંદર એકથી વધારે જો ઓળખ જગ્યાઓ હોય તો શું થાય? જો એકથી વધારે ઓળખ જગ્યાઓ હોય તો એના ઘણા બધા ટુકડા થઈ જાય અને એ ટુકડા જે છે ઘણા બધા થવાના કારણે જે જનીન ક્લોનિંગ જે ક્રિયા જે છે એ જનીન ક્લોનિંગની ખૂબ જ જટિલ બનાવી દે છે. એટલે એમાં ઓછી સંખ્યામાં અથવા તો વધારેમાં વધારે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. જો એકથી વધારે ઓળખ જગ્યા હોય તો આવા વાહક જે છે એના ઘણા બધા ટુકડા થઈ જાય અને એના પરિણામે ઘણા બધા જનીનો બને અને એ જનીન ક્લોનિંગની ઘટના જે છે એને જટિલ બનાવી દે. એટલે ઓછી સંખ્યામાં હોય તો ક્લોનિંગની જે છે એ સરળતાથી થઈ શકે. હવે આવા જે વાહકો જે છે એ વાહકોની આપણે અહીંયા આગળ વાત કરીએ. ક્લોનિંગ વાહકો જે છે એ કેવી રીતે આપણે ડીએનએને જોડી, વિદેશી ડીએનએને જોડી અને એની યજમાનની અંદર આપણે સ્વયંજનન પામવા માટે દાખલ કરી શકીએ. તો વિદેશી ડીએનએ જે છે એ વિદેશી ડીએનએનું જોડાણ કોના દ્વારા થાય? તો એક ઉત્સેચક છે જેનું નામ છે લાઇગેઝ. અને આ લાઇગેઝ ઉત્સેચક જે છે એ પ્લાઝમિડનો જે ટુકડો જે છે અને જે પેલો આપણે ઈચ્છિત ડીએનએનો અથવા વિદેશી ડીએનએનો ટુકડો છે એ બંનેને જોડે છે. હવે જોડવાનું કામ કરતો ઉત્સેચક જે છે લાઇગેઝ અને આ ક્રિયા જે છે એને કહેવામાં આવે છે લિંગેઝ. શું કહેવામાં આવે છે એને? લિંગેઝ. તો આવા વિદેશી ડીએનએનું જોડાણ ધરાવતા એટલે કે લિંગેશન ધરાવતા જે ડીએનએ જે છે એ બંને પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક જે છે એ અવરોધક આવેલા હોય. આવા અવરોધકો જે છે એ બે પ્રકારના હોય. કાં તો એ એમ્ફિસિલિન આર અને બીજો જે છે એ ટેટ્રામાઇસિન આર. એમ્પિસિલિન આર લખ્યો હોય એટલે એમ્પિસિલિન અવરોધક કહેવાય, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે. અને આ ટીટીઆર જે છે એ ટેટ્રામાઇસિન રેઝિસ્ટન્સ એન્ટીબાયોટિક્સ હોય. તો એ જનીનોમાંથી એકમાં આવેલ એનું જે રિસ્ટ્રિક્શન સ્થાન જે છે એ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ફરી વાત સમજાવું. વિદેશી ડીએનએનું જોડાણ એટલે એને લિંગેશન કહેવામાં આવે. તો એ જોડાણ એવું છે કે જે બંને પ્રતિજૈવિક અવરોધક એમ્પિસિલિન આર અથવા તો ટેટ્રાસાઇક્લિન આર જે છે એના જનીનોમાંથી ફક્ત એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન જે છે એ સ્થાન પર કરવામાં આવે છે. આપણે આવું એક ઉદાહરણ લઈએ વાહકનું. તો એક વાહકનું ઉદાહરણ છે કે જે આપણે વિદેશી ડીએનએને વાહક જેનું નામ છે PBR 322 એક પ્રકારનો વાહક છે PBR 322. હવે આવો PBR 322 જે છે એમાં સ્થિત અથવા તો આવેલો ટેટ્રાસાઇક્લિન, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન આવેલો હોય છે. હવે એ પ્રતિરોધી જનીન જે છે એના ઉપર એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવેલો છે જેને કહેવામાં છે BAM-H1. જેમાં આપણે આગળ જોયું હતું ને ઈ કોલી R1 અને બીજું એક જોયું તો આપણે હિન્દ 2. તો આવો જ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે જેનું નામ છે BAM-H1.
તો આ BAMH1 નું ઉત્સેચકનું સ્થાન જ્યાં આવેલું હોય એની સાથે તમે વિદેશી ડીએનએ જે છે એને PBR 322 સાથે જોડી શકો છો. હવે આ PBR 322 જે છે એ કેવું હોય તો આપણે અહીંયા આગળ એની આકૃતિ ટેક્સ્ટ બુકની અંદર આપણે આપેલી છે એ પ્રમાણે અહીંયા આગળ આપણે આકૃતિ દોરીને એને સમજીએ. તો PBR 322 જે છે એ આવો વર્તુળાકારનો હોય છે અને એની અંદર આપણને આવી બે રિંગ જોવા મળે. હવે એના ઉપર રિસ્ટ્રિક્શન ઉત્સેચકની જુદી જુદી સાઇટો આવેલી હોય છે. તો એ સાઇટો જે છે એ અહીંયા આગળ આપણે જોઈએ. પહેલા હું થોડીક આકૃતિ જે છે દોરી લઉં, પછી આપણે એની વાત કરીશું. તો આ જે ભાગ જે છે બરાબર, આપણે જુદા જુદા કલરથી બતાવીએ. આવો એક ભાગ આવેલો હોય, લાલ કલરથી બતાવીએ. બીજો એક આવો ભાગ આવેલો હોય કે જ્યાં અવરોધક આવેલા હોય, બરાબર. હવે એની અંદર આપણને બીજા સ્થાન પણ જોવા મળે. એ સ્થાન જે છે હું અહીંયા આગળ બ્લેક કલરથી બતાવું છું. આવી રીતે એક સ્થાન આવેલું હોય, ત્યાર પછી આવું બીજું સ્થાન આવેલું સેમ, ત્યાર પછી એના જેવું જ સેમ આવું ત્રીજું સ્થાન આવેલું હોય અને ત્યાર પછી આવું એક ચોથું સ્થાન આવેલું હોય PBR 322 ઉપર. અને આ જે ભાગ જે છે એ ચોથું સ્થાન છે, સોરી ત્રીજું સ્થાન છે, જે જુદા કલરથી આપણે બતાવીએ છીએ. તો આ જે છે એ છે PBR 322 નામનો એક વાહક છે. હવે આ વાહક ઉપર જુદી જુદી સાઇટો ઉપર, દાખલા તરીકે આ લાલ ભાગ જે છે એ જે છે TETR ટેટ્રાસાયક્લિન R, અને આ જે લાલ ભાગ જે છે એને કહેવાય છે એમ્પિસિલિન R, એમ્પિસિલિન અવરોધક જનીન. હવે આવા જે જનીનો જે છે એના સ્થાન ઉપર જુદા જુદા પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક આવેલા હોય. ટેટ્રાસાયક્લિન R જે છે એની સાથે અહીંયા આગળ આપણને બે પ્રકારના આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવેલા જોવા મળે. એક છે BAMH1 અને બીજો છે SAL1. તો આવી રીતે બે ઉત્સેચક આવેલા હોય. હવે અહીંયા આગળ આવેલો જે આ ભાગ જે છે એને કહેવાય છે ROP, અને આ જે ભાગ જે છે એને કહેવાય છે ORI. ORIનું નામ તમને ખબર છે, બરાબર. ORIનું આખું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અને બીજું એક સ્થાન છે જેનું નામ છે ROP. આ ROP નું ફૂલ નામ છે રિપ્રેસર ઓફ પ્રાઇમર. ઉત્સેચક છે એક પ્રકારનો કે જે રિપ્રોસેસર તરીકે વર્તો આપણને જોવા મળે. હવે આ ROP જે છે એ ROP સાથે એક ઉત્સેચક રિસ્ટ્રિક્શન આવેલો હોય જેનું નામ છે PVU2. હવે બીજો આ એમ્પિસિલિન જે છે એ એમ્પિસિલિન સાથે આપણને બે રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવેલા જોવા મળે. એમાંનો એક જે છે એ PVU1 અને બીજો જે છે એ PST1 આવી રીતે આવેલા. ત્યાર પછી આ જે ભાગ જે છે એની સાથે એક બીજો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આવેલો હોય છે જેને કહેવાય છે ECO-R1, ઇકોલાઈ R1. અને ત્યાર પછી આ સ્થાન જે છે એ સ્થાન પાસે બે આવા ઉત્સેચક આવેલા હોય. એમાંનો એક છે ક્લોરામ્ફેનિકોલ 1 અને બીજો જે છે એ HIND3. તો આવી રીતે PBR 322 નામનો જે વાહક છે એ વાહક ઉપર આપણને બે સ્થાન જોવા મળે. એક છે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ અવરોધક જનીન
અને આ બીજો છે એમ્પિસિલિન અવરોધક જનીન, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન્સ. આવા બે આવેલા હોય અને એના ઉપર આવેલા આ જુદા જુદા પ્રકારના રિસ્ટ્રિક્શન ન્યુક્લિયસ ઉત્સેચક છે. આ પીબીઆર ની અંદર બે સ્થાન આવેલા છે. એક છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે અહીંથી સ્વયંજનનની શરૂઆત થાય, અને બીજો એક ભાગ છે આરઓપી, અહીંથી આ એન્ડ છે, આ શરૂઆત અહીંથી થાય, બરાબર, આમ થઈને આમ ગોઠવાય. આ આરઓપી જે છે એ એન્ડનો છેલ્લો ભાગ છે, જેને કહે છે રીપ્રોસેસર ઓફ પ્રાઇમર, PVU2 નામનો ત્યાં આગળ એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક આવેલો હોય. હવે ઈ કોલી જે છે એ ઈ કોલીના ક્લોનિંગ વાહક જે છે પીબીઆર 322, એમાં રિસ્ટ્રિક્શન સ્થાનો જે છે એમાં એક આ છે HIND3, બીજું છે BAMH1, ત્રીજું છે SAL1, ચોથું છે PUV2 અને પાંચમું છે PST1 અને બીજું છે CLA1. તો આવા સ્થાન આવેલા છે. સાથે સાથે બીજું એક ઓરી અને પ્રતિજૈવિક જનીનો તરીકે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, કે જે આરઓપી રીપ્રોસેસર ઓફ પ્રાઇમર જે છે એ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લે છે. એટલે તમને ટૂંકો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ પ્લાઝમિડના સ્વયંજનનમાં ભાગ લેતા ઘટકો અથવા તો પ્રોટીનનું સંકેતન કરતા ઘટકો કયા કયા છે, તો તમારે લખવું પડે કે ભાઈ ઈ કોલી પીબીઆર 322માં રિસ્ટ્રિક્શન સ્થાનો જે છે એમાં એક છે HIND3, બીજો છે ઈ કોલી R1, ત્રીજો છે BAMH1, ચોથો છે SAL1, પાંચમો છે PVU2, છઠ્ઠો છે PST1 અને સાતમો છે CLA1. સાથે સાથે એની અંદર આપણને ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશનનું સ્થાન જોવા મળે છે. તેમજ આ પીબીઆર વાહક ઉપર આપણને બે અવરોધક જનીનોના સ્થાન જોવા મળે છે. એમાંનો એક છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને બીજો છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ, અને આરઓપી જે છે એ પ્લાઝમિડના સ્વયંજનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કરતા વાહકો અથવા તો ઘટકો છે. હવે આ પીબીઆર 322 જે છે એ વિદેશી ડીએનએ જે છે એ વિદેશી ડીએનએ સાથે જોડાઈ અને કેવી રીતે કાર્ય કરે તો આપણે એની આગળ વાત કરીશું. આની સાથે આપણે વિદેશી ડીએનએ જે છે એને જોડીશું. હવે એની આપણે વાત કરીએ છીએ કે પુનઃ સંયોજન અથવા તો સંયોજિત પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડ પરજાત ડીએનએ, પરજાત એટલે બીજી જાતિનો અથવા તો બહારનો ડીએનએ જે છે, અથવા તો આપણે એને વિદેશી ડીએનએ કે જ્યાં ઘણા બધા નામ છે એના અલગ અલગ, પણ યાદ રાખજો પરજાત ડીએનએ, વિદેશી ડીએનએ, બહારનો ડીએનએ, ઇચ્છિત ડીએનએ, બરાબર, ફોરેન્જ ડીએનએ. તો આવા જે પરજાત ડીએનએ જે છે એ પરજાત ડીએનએ દાખલ કરવામાં આવે તો એની અંદર આવેલા ટેટ્રાસાઇક્લિન નામનું જે સ્થાન જે છે, આ ટેટ્રાસાઇક્લિન જે છે એ અવરોધન ગુમાવે છે. તમે કોઈ પણ પરજાતને આ પીબીઆર 322 સાથે જોડો એટલે એનું આ ટેટ્રાસાઇક્લિન સ્થાન જે છે એ પોતાનું અવરોધન ગુમાવે છે. પરંતુ પુનઃ સંયોજન પામતા જે ઘટકો જે છે એ પામતા ઘટકોને ટેટ્રાસાઇક્લિનના બદલે એમ્પિસિલિન જે છે, બરાબર, ટેટ્રાસાઇક્લિન જે છે એ જ્યારે અવરોધન ગુમાવે તો એને આપણે એમ્પિસિલિન સમાવિષ્ટ જે એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ જે છે એ માધ્યમ પર આવેલા અથવા તો રહેલા જે પરિવર્તનીય ઘટકો જે છે, પરિવર્તનીય ઘટકો, તો એ ઘટકોના લેપન એટલે લેયરિંગ કરવામાં આવે, બરાબર, અથવા તેનું પ્લેટિંગ કહેવાય શબ્દ બીજો. આપણે આગળ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર વાત કરી હતી કે આપણે પ્લેટ ઉપર એગેરોજ અથવા તો કે જે અગરમાંથી મેળવવામાં આવે છે એનું આપણે એક પાતળું પડ બનાવીએ, લેપન કરીએ.
તો એ પ્લેટિન દ્વારા પુનઃ સંયોજન ન પામતા, પુનઃ સંયોજિત ન પામતા હોય એવા ઘટકોથી આપણે એની અલગ પસંદગી કરી શકાય છે. આ ખૂબ જ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો, કે પુનઃ સંયોજન પામતા જે ઘટકો જે છે એ પીબીઆર 322 સાથે જ્યારે આપણે પ્રજાત ડીએનએને જોડીએ એટલે ટેટ્રાસાયક્લિન નામનું જે સ્થાન જે છે એ પોતાની અવરોધન ક્ષમતા ગુમાવે છે. પરંતુ એ પુનઃ સંયોજન પામતા ઘટકો જે છે એને ટેટ્રાસાયક્લિનના બદલે આપણે એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ ઉપર રહેલા જે પરિવર્તનીય ઘટકો જે છે આ PST1 અને PBU1 જે છે એની સાથે આપણે લેપન કરાવીએ, પ્લેટિંગ કરાવેલી હોય તો એના દ્વારા આપણે પુનઃ સંયોજિત ન પામતા હોય આ ઘટકોથી આપણે એની અલગ પસંદગી જે છે આપણે કરી શકીએ છીએ. હવે એમ્પિસિલિન યુક્ત જે માધ્યમ જે છે એ માધ્યમ જે વૃદ્ધિ કરવા વાળા અથવા તો જે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે એવા વૃદ્ધિ કરવા વાળા જે રૂપાંતરણો જે છે જેને આપણે પરિવર્તનીય ઘટકો તરીકે ઓળખીએ છીએ, પરિવર્તનીય ઘટકો તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એને આપણે હવે એમ્પિસિલિનના બદલે એને ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર આપણે સ્થળાંતરિત કરીએ, એટલે કે એને અહીંયા એમ્પિસિલિન યુક્ત માધ્યમ જે છે કે જેમાં વૃદ્ધિ કરવાવાળા જે પરિવર્તનીય ઘટકો અથવા જે રૂપાંતરણો છે એને આપણે એમ્પિસિલિનમાંથી આપણે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ જે છે એ માધ્યમ ઉપર આપણે જો ટ્રાન્સફર કરીએ અથવા તો સ્થળાંતરિત કરીએ તો માધ્યમમાં કરવામાં આવે, એટલે કે માધ્યમમાં સ્થળાંતરિત કરવામાં આવે, સ્થળાંતરિત કરવામાં આવે તો પુનઃ સંયોજિત ઘટકો જે છે કે જે વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે તો એવા પુનઃ સંયોજિત ઘટકો એમ્ફિસિલિન માધ્યમ જે છે એ માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ તે ટેટ્રાસાયક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામી શકશે નહીં. એટલે એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં વૃદ્ધિ કરવાવાળા જે રૂપાંતરો અથવા પરિવર્તનીય ઘટકો જે છે એને આપણે એમ્પિસિલિનમાંથી આપણે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ જે છે એના પર સ્થળાંતરિત કરવામાં આવે તો આવા પુનઃસંયોજિત ઘટકો જે છે એ એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે, પરંતુ એ ફરીથી પાછા એને ટેટ્રાસાયક્લિન ઉપર લાવીએ તો એ ટેટ્રાસાયક્લિન માધ્યમ ઉપર આવા પરિવર્તનીય ઘટકો જે છે વૃદ્ધિ પામી શકશે નહીં. પણ એ પુનઃ સંયોજન ન પામતા જે ઘટકો જે છે એ ઘટકો કે જેને આપણે કહીએ છીએ બિન પુનઃ સંયોજિત ઘટકો છે એ બંને પ્રકારના જે પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક દ્રવ્યો ધરાવે છે એમ્પિસિલિન આર અને ટેટ્રાસાયક્લિન આર જે છે એ દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. એટલે અહીંયા આગળ એ બંને માધ્યમોની અંદર એ વૃદ્ધિ પામી શકે છે. હવે આવા કિસ્સાઓની અંદર એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન જે છે, આવા જ્યારે કિસ્સાઓ બને ત્યારે એવા કિસ્સાઓમાં
એક એન્ટીબાયોટિક અવરોધક જનીન કે જે પરિવર્તનશીલ ઘટકો જે છે એ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. જ્યારે અહીંયા આગળ બીજું આજે બંને જે આપણે વાત કરી બરાબર, બંને જે પ્રતિજૈવિક દ્રવ્યો જે છે એમાંનું એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પ્રતિરોધક જનીન જે છે એ પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરશે, જ્યારે બીજું એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન જે છે, બે અવરોધક જનીન આવેલા હોય એમાંનું બીજું જનીન જે છે એ વિદેશી ડીએનએ જે છે અથવા તો પ્રજાત ડીએનએ જે છે એના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને નિષ્ક્રિય થઈ જાય પછી એ પુનઃ સંયોજિત ઘટકો જે છે એ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. એટલે સીધું ઘટકોની પસંદગીમાં મદદ કરે નહીં. પહેલું એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન જે છે એ પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં સીધું મદદ કરે છે, પણ બીજું એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન જે છે કે જે વિદેશી ડીએનએના પ્રવેશ થવાના કારણે નિષ્ક્રિય થઈ જાય અને ત્યાર પછી એ પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીની અંદર મદદ કરે. હવે આવા એન્ટીબાયોટિક્સ કે જે નિષ્ક્રિય થઈ ગયા, તો એ એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે હવે એન્ટીબાયોટિક્સ એ નિષ્ક્રિય થઈ જાય એટલે એના કારણે પુનઃ સંયોજિત ની પસંદગી જે છે એ પસંદગી એક જટિલ ક્રિયા બની જાય છે. કેમ જટિલ બની જાય છે? તો એમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતા હોવાથી એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને જે પ્લેટો જે છે એ બંને પ્લેટમાં વિદ્યુત લેપન, લેપન ફરીથી આવ્યું, લેપન એટલે પ્લેટિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ શબ્દ તમે સાંભળ્યો હશે, ફિઝિક્સની અંદર આવે છે. વીજ પ્રવાહ જે છે પસાર કરવામાં આવે એને કહેવાય વિદ્યુત લેપન. તો આ વિદ્યુત લેપન જે છે એ બંને પ્લેટમાં એક સાથે જરૂરી છે. એટલે શું થાય? એનાથી વૈકલ્પિક પસંદગીમાન જે છે એ પસંદગીમાન રેખક જે છે એ રેખકને વિકસાવવું અથવા તો વિકસાવવામાં આવ્યું. અને આવું વિકસાવવામાં આવેલું જે પસંદગીમાન રેખક જે છે કે જે રંગ સર્જક પદાર્થ અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ડાયસ્ટફ, DYESTUFF. તો આવા રંગ સર્જક પદાર્થ જે છે એની હાજરીમાં જ્યારે બંને પ્લેટની અંદર વિદ્યુત લેપન એક સાથે કરવામાં આવે એટલે આ વૈકલ્પિક પસંદગીમાન રેખક જે છે કે જે આ પદાર્થની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત ને તેમની
રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતા જે છે એ ક્ષમતાના આધારે અલગ પાડે છે. બંને પ્રકારની પ્લેટો જે છે કે જેમાં વિદ્યુત લેપન જે છે એક સાથે કરવું જરૂરી છે, એટલા માટે કે વૈકલ્પિક પસંદમાન રેખક એની પર જ્યારે વિકસાવવામાં આવે એટલે એ રંગ સર્જક પદાર્થની હાજરીમાં ડાયસ્ટોપ્સ જે છે એની હાજરીમાં પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત ઘટકો જે છે એમની રંગ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આધારે આપણે એને અલગ પાડી શકીએ છીએ. એટલે અલગ પાડે છે. હવે એની અંદર રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે તો પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએ ને જો આપણે એક બીટા ગેલેક્ટોસાઇડ, આ બીટા ગેલેક્ટોસાઇડ એક પ્રકારનો રંગ સર્જક પદાર્થ છે, એ પદાર્થ ધરાવતો ઉત્સેચક છે. તો એ ઉત્સેચકની સાંકેતિક શૃંખલા જે છે એ શૃંખલામાં જ્યારે આપણે પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડ જે છે સાઇડેઝ એ રંગ સર્જક પદાર્થ જે છે એ પદાર્થની હાજરીમાં ભૂરા રંગની, કેવા રંગની? ભૂરા રંગની વસાહતો જે છે એ વસાહતોનું નિર્માણ કરે છે. જો આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એને બીટા ગેલેક્ટોસાઇડ નામનો જે એક ઉત્સેચક છે કે જેની પર સાંકેતિક શૃંખલા આવેલી હોય એની અંદર આપણે આ રિકોમ્બિનેન્ટ ડીએનએ જ્યારે પ્રવેશ કરાવીએ તો આ બીટા ગેલેક્ટોસાઇડેઝ જે છે એ રંગ સર્જક પદાર્થની હાજરીમાં આ રિકોમ્બિનેન્ટ ડીએનએની રંગીન ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે. નિવેશની હાજરી જે છે, નિવેશ એટલે કે જે ભૂરા રંગની અલગ પ્રકારની આવી વસાહતો દાખલ કરે. જો રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એને આપણે બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક જે છે એ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ. પહેલા આપણે વાત કરી કે ભાઈ આરડીએનએ જે છે એને આપણે બીટા ગેલેક્ટોસાઇડ નામની ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડ જે છે એ ઉત્પન્ન કરતું જે જનીન છે એ જનીન પ્રવેશ કરાવીએ તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જે જનીન છે એ જનીન નિષ્ક્રિય થઈ જાય છે. જેને કહેવામાં આવે છે નિવેશી નિષ્ક્રિયતા, ઇન્સર્શન ઓફ ઇનએક્ટિવેશન. પણ જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ યાની કે ઇન્સર્ટ ન હોય તો રંગ સર્જક પદાર્થની હાજરીમાં
આપણે ઉપર જેમ વાત કરી એમ એ ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે. જો નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડના જનીનની જે નિવેશી નિષ્ક્રિયતાની અંદર પરિણમે તો આવી વસાહતો જે છે એ કોઈ રંગ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે નિવેશની હાજરી જો બીટા ગેલેક્ટોસાઇડ નામના ઉત્સેચક જે છે એના માટે જવાબદાર જે જનીન જે છે એ જનીન નિવેશી નિષ્ક્રિયતામાં પ્રવેશે. તો આવી વસાહતો જે છે એ વસાહતો કોઈ જ રંગ ઉત્પન્ન કરતી નથી. એટલે આપણે જો રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એને આપણે બીટા ગેલેક્ટોસાઇડેઝ નામના ઉત્સેચકની સાંકેતિક શૃંખલાની અંદર પ્રવેશ કરાવીએ તો આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જે જનીન છે નિષ્ક્રિય થઈ જાય. અહીંયા કહેવાય છે નિવેશી નિષ્ક્રિયતા. પણ જો બેક્ટેરિયાની અંદર આવા પ્લાઝમિડ જે છે એ આવો નિવેશ આવેલો ન હોય તો એ રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે. પણ જો નિવેશની હાજરીમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતો જે જનીન જે છે એ જો નિવેશી નિષ્ક્રિયતામાં પ્રવેશી જાય તો આવી વસાહતો જે છે એ કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન કરતી નથી. એટલે અહીંયા રંગસર્જક પદાર્થની હાજરીમાં રિકોમ્બિનેન્ટ ડીએનએને જ્યારે આપણે કોઈ ઉત્સેચકની સાંકેતિક શૃંખલાની અંદર દાખલ કરીએ, દાખલા તરીકે બીટા ગેલેક્ટોસાઇડેઝ, અને જો એ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પન્ન કરતું જનીન જો નિષ્ક્રિય થઈ જાય તો એને નિવેશી નિષ્ક્રિયતા કહેવામાં આવે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર આવું કોઈ નિવેશ આવેલું ના હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં બેક્ટેરિયાનું પ્લાઝમિડ જે છે એ ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે. પરંતુ જો નિવેશની હાજરી જે છે એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝનો ઉત્સેચક જે છે એનું જે જનીન જે છે એ જનીન જો નિષ્ક્રિય થઈ જાય એટલે કે એમાં નિવેશી નિષ્ક્રિયતા પરિણમે તો આવી વસાહતો જે છે કોઈ રંગ ઉત્પન્ન કરતું નથી, જેને પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ત્રીજો જે છે ક્લોનિંગ વાહકો માટે જરૂરી સાનુકૂળતા અથવા તો આવશ્યકતા ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટની આપણે વાત કરી. એટલે ક્લોનિંગ સાઇટોની અંદર વાહક PBR 322 જે છે એ જ્યારે વિદેશી ડીએનએ સાથે જોડાય ત્યારે એની પર આવેલા એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિક અવરોધક જનીન જે છે કે જે જુદા જુદા પ્રકારના રિસ્ટિન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ધરાવે છે એની સાથે એને જ્યારે જોડવામાં આવે, જો ટેટ્રાસાયક્લિન જે છે નિષ્ક્રિય થઈ જાય તો એને પછી એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જે છે એના ઉપર એને વૃદ્ધિ પામવામાં આવે છે. એટલે અહીંયા આગળ એક વખત એને એમ્પિસિલિનની અંદર દાખલ કરી દઈએ પછી એ એમ્પિસિલિન યુક્ત માધ્યમમાં રહેલા જે વાહક જે છે એને આપણે ટેટ્રાસાયક્લિનની અંદર જો દાખલ કરીએ તો પુનઃસંયોજિત ઘટકો જે છે એમ્પિસિલિન ઉપર વૃદ્ધિ પામે છે, જ્યારે બિન પુનઃસંયોજિત ઘટકો જે છે ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન અવરોધક જે સ્થાન જે છે એના પર વૃદ્ધિ પામે છે. હવે આમાં બે પ્રકારના એન્ટીબાયોટિક્સ અવરોધક જનીનના આવે. એક જે છે એ પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે, જ્યારે બીજું જે છે એ અવરોધક જનીન જે છે જ્યારે વિદેશી ડીએનએ સાથે જોડાયા અથવા તો પ્રવેશે તો નિષ્ક્રિય થઈ જાય અને ત્યાર પછી પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. હવે આ એન્ટીબાયોટિક્સ જો નિશ્ચિત થઈ જાય તો એના કારણે પુનઃસંયોજિતની પસંદગી જે છે એક જટિલ સ્થિતિનું નિર્માણ કરે છે.
કારણ કે એની અંદર જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટો જે છે એ બંને પ્લેટોની અંદર વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે, જેના કારણે આપણે વૈકલ્પિક પસંદગીમાન રેખક જે છે એને વિકસાવવું શક્ય બની શક્યું છે. અને આવું વૈકલ્પિક પસંદગીમાન રેખક જે છે કે જે રંગસર્જક પદાર્થ ડાયસ્ટફ જે છે એની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત આ બંને ઘટકો જે છે એમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાના આધારે અલગ પડી શકે છે. દાખલા તરીકે આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલાની અંદર પ્રવેશ કરાવવામાં આવે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન જે છે નિષ્ક્રિય થઈ જાય. આવી નિષ્ક્રિયતા જે છે એને કહેવાય છે નિવેશી નિષ્ક્રિયતા. પણ જો બેક્ટેરિયાના પ્લાઝ્મિડમાં નિવેશ ના આવેલું હોય તો એ રંગસર્જક પદાર્થની હાજરીમાં આવું પ્લાઝમિડ જે છે ભૂરા રંગની વસાહતોનું નિર્માણ કરે. જો નિવેશની હાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે. એટલે એના કારણે આવું પ્લાઝમિડ જે છે એ વસાહતો જે છે એ કોઈ પણ પ્રકારનો રંગ ઉત્પન્ન કરતી નથી. આ જે છે એને કહેવામાં આવે છે પુનઃસંયોજિત વસાહતો. તો આ વાહકો જે છે ક્લોનિંગ વાહકો જે છે એ ક્લોનિંગ વાહકોની અંદર ઉપયોગમાં કરવામાં આવતા સાનુકૂળ ક્લોનિંગ માટેની એક જરૂરિયાત છે ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ. નેક્સ્ટ આપણે ચોથો આવી આવશ્યકતા જે છે જે વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર ક્લોનિંગ જનીનોના વાહકો કયા કયા છે એની આપણે વાત કરીશું.